કેમ છો મિત્રો? મજામાં? આપણે નિયત સંકલનમાં ઘણા બધા એક્ઝામ્પલ જોયા કે જે અનિયત સંકલનની રીતો ને નિયત સંકલનમાં કઈ રીતે ઇન્ટિગ્રેશન કરાય તે આપણે આગળ લેક્ચરમાં જોયું છે. હવે નિયત સંકલનમાં થોડાક પ્રમેય, ઉપપ્રમેય અને અગત્યના પરિણામો છે. એ પહેલા પરિણામો જોઈએ, પછી એ જે પરિણામો છે એ પરિણામ પર આધારિત એક્ઝામ્પલ છે કે જેમાં ઘણા બધા એક્ઝામ્પલ એવા હશે કે જે તમે અનિયત સંકલનમાં જોઈ ગયેલા છો. અમુક તો એવા પણ છે કે જે તમે નિયત સંકલનમાં આગળના લેક્ચરોમાં જોઈ ગયા છો, જે આ પ્રમેયથી બહુ સિમ્પલ રીતે એ દાખલો કરી શકશો. બરાબર છે? એ પણ હું તમને કહીશ. પહેલા આપણે પરિણામો જોઈ લઈએ અને પ્રમેય ઉપપ્રમેય જોઈ લઈએ. જોજો મિત્રો, નિયત સંકલનમાંથી કેટલાક ઉપયોગી પરિણામો. આ પરિણામોમાં પ્રમેય, ઉપપ્રમેય બધું સાથે જ છે. બરાબર છે? આપણે હેડિંગ એવું આપી દીધું છે કે અગત્યના પરિણામ, જેમાં પરિણામ પણ આવી જાય, પ્રમેય પણ આવી જાય અને ઉપપ્રમેય પણ આવી જશે. તો તમામ પરિણામ ખાસ ધ્યાનપૂર્વક સમજજો. જો f એ સંવૃત્ત 0 થી a પર સતત હોય, આપણું જે વિધેય આપ્યું છે એ વિધેય આપેલા લિમિટમાં, મતલબમાં ઇન્ટિગ્રેશનની જે લિમિટ હોય એ લિમિટમાં એ સતત હોવું જોઈએ. જો એ સતત હોય તો શું થાય જોજો. ઇન્ટિગ્રેશન 0 થી a f of x dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી a f of a minus x dx. આ બંને ઇક્વલ થાય. પહેલા તો આપણે પ્રમેયની સાબિતી જોઈ લઈએ, પછી એ પ્રમેયને યાદ રાખવા માટે કઈ ટ્રીકનો ઉપયોગ થાય એ પછી આપણે જોઈએ. પહેલા સાબિતી આપણે RHS થી સ્ટાર્ટ કરીએ. એટલે અહીંથી 0 થી a f of a minus x dx. હવે આ જે છે f of a minus x dx, તો a minus x equal to t લઈ લો. a minus x equal to t મતલબમાં dx equal to minus dt, dx is equal to minus dt. હવે આદેશ લીધો છે તો લિમિટ ચેન્જ કરવી પડશે. આપણે શું લીધું છે? a minus x equal to t. જો x ની જગ્યા પર 0 તો t is equal to a થાય ને. આમાં x ની જગ્યા પર 0 મૂકો તો આ જ આપણે t ની કિંમત છે, તો a equal to t મતલબમાં t is equal to a થઈ ગયું. અને જો x ની કિંમત a મૂકો તો a minus a એટલે 0 મતલબમાં t બરાબર 0. તો જ્યાં x 0 છે ત્યાં t ની કિંમત આવશે a, અને જ્યાં x ની કિંમત a છે ત્યાં t ની કિંમત આવશે 0. મતલબમાં આ બધી કિંમત તમે આ RHS માં મૂકો તો શું થશે જોજો. ઇન્ટિગ્રેશન a થી 0 f of t minus dt. હવે એ જે માઈનસ dt નું માઈનસ છે એ આપણે લિમિટની અંદર જવા દઈએ તો શું થઈ જાય? લિમિટ ચેન્જ થઈ જાય. a થી 0 છે એની જગ્યાએ શું થઈ જાય? 0 થી a. જે આપણે જોયું છે આગળ લેક્ચરમાં કે જેમાં જો કોઈ ઇન્ટિગ્રેશનમાં લિમિટ ચેન્જ કરીએ, એટલે કે અપર લિમિટ અને લોઅર લિમિટને આપણે ચેન્જ કરી દઈએ તો માઈનસ ચિહ્ન આગળ મૂકવું પડે. હવે એ જ વસ્તુ હું આ રીતે બોલી શકું કે કોઈ પણ ઇન્ટિગ્રેશનમાં માઈનસ હું એડ કરતો અંદર તો શું થાય? લિમિટ આપણી ચેન્જ થઈ જાય. તો અહીંયા a થી 0 આવતું હતું, પેલું માઈનસ ની અંદર એડ કરી નાખો, શું થઈ જાય? 0 થી a. અહીંયા આવશે f of t અને અહીંયા આવશે dt. 0 થી a f of t dt. બરાબર છે આપણું? હવે મિત્રો, નિયત સંકલન એ કોઈ પણ ચલ પર આધારિત નથી. ચલ x હોય, t હોય, u હોય કે v હોય, જવાબ એક સરખો આવે. વિધેય a ના એ જ હોય. ધારો કે 0 થી π/2 sin x dx કરો, 0 થી π/2 sin t dt કરો, 0 થી π/2 sin u du કરો. ચલ ગમે તે હોય, જવાબ 1 જ આવવાનો છે. આનો ખ્યાલ આવે છે? એટલે નિયત સંકલન એ કોઈ ચલ પર આધારિત નથી, કારણ કે એનો જવાબ ક્યાં પણ ચલ નથી આવતો. એનો જવાબ હંમેશા કેવો આવે છે? કોન્સ્ટન્ટ. બરાબર છે? તો અહીંયા 0 થી a f of t dt હતું, એની જગ્યાએ હું ચલ પરિવર્તન કરી શકું. 0 થી a f of x dx, જે આપણું LHS છે. આ તો મિત્રો સાબિતી થઈ, પણ આને યાદ રાખવાની ટ્રીક કઈ કે જો આપેલ વિધેય એ લિમિટ, જે આપણને લિમિટ આપ્યું હોય એમાં સતત હોય તો તમે શું કરી શકો? જે વિધેય છે એ વિધેયમાં ચલની જગ્યા ઉપર જે ચલ છે x, એ x ની જગ્યાએ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ ચલ, મતલબમાં જે x છે એ x ની જગ્યા ઉપર 0 પ્લસ a માઇનસ x, મતલબમાં a માઇનસ x તમે લખી શકો. વિધેયની અંદર dx માં નહીં, કારણ dx તો ઇન્ટિગ્રેશનનો ચલ છે, ઇન્ટિગ્રેશનનો સંકેત છે. પણ આપણે વિધેયનો ચલ કયો કહેવાય? x. એ x ની જગ્યાએ શું લખવાનું? f of a minus x. જો એ સતત હોય તો આપેલ લિમિટમાં. હવે અહીંયા લિમિટ હતી 0 થી a, પણ ધારો કે એ જ રીતે કોઈ લિમિટ a થી b હોય
જેમ કે અહીંયા છે જુઓ f એ સંવૃત a થી b માં સતત હોય તો ઇન્ટિગ્રેશન a થી b f of x dx ઇક્વલ શું લખી શકો ઇન્ટિગ્રેશન a થી b f of a plus b minus x મતલબમાં લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ ચલ થયું જ ને લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ ચલ તમે સેમ સાબિતી ઉપરના જેમ તમે આપી શકો a plus b minus x equal to t આદેશ તમે લઈ શકો છો એમાં સેમ એ જ રીતથી તમે આ સાબિત આપી શકો છો ફરી આ બંને પરિણામો શું કહે છે જો કોઈ વિધેય આપેલ લિમિટમાં સતત હોય તો તમે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ ચલ આ આપેલ વિધેયના ચલની જગ્યા ઉપર મૂકી શકો છો આ ખાસ બંને પ્રમેય એક જ છે એકમાં 0 થી a હતું બીજામાં a થી b લિમિટ આપી છે એમાં કોઈ વધારે ચેન્જ નથી બરાબર નેક્સ્ટ જો f એ 0 થી 2a માં સતત હોય 0 થી 2a માં સતત હોય તો ઇન્ટિગ્રેશન 0 થી 2a f of x dx ઇક્વલ ટુ આ સમજીએ એના પહેલા હું તમને એમ કહું આ 0 થી 2a છે તો એમાં વચ્ચે કોઈ પણ જગ્યાએ સ્મોલ a આવશે 0 થી 2a માં વચ્ચે સ્મોલ a આવે કે ન આવે હું નથી કહેતો મધ્યમાં પણ વચ્ચે ગમે ત્યાં સ્મોલ a આવે કે ન આવે તો આવશે તો હું શું કરું જે 0 થી 2a માં વચ્ચે જે સ્મોલ a છે સ્મોલ a થી બે ભાગ કરી નાખું ઇન્ટિગ્રેશન ના બે ભાગ કરી નાખું કયા 0 થી a f of x dx પ્લસ a થી 2a f of x dx a થી 2a f of x dx ત્યાં આપણે કરી નાખીએ હવે જે આપણે આ જે પદ છે આ પદમાં હું એક કામ કરું 2a x t લઈ લો 2a x t ફક્ત આ પદમાં સાબિતી આપવા માટે તો 2a x t તો વિકલન dx dt હવે આમાં તમે 0 મૂકો તો t a આવશે અને a મૂકો સોરી 0 મૂકો તો t 2a આવશે અને a મૂકો તો t a આવશે મતલબમાં 2a થી a f of t dt માઈનસ લિમિટમાં જવા દો તો a થી 2a f of t dt તો a થી 2a f of x dx ચલ પરિવર્તન કરીએ તો આવી ગયું a થી 2a f of x dx અને 0 થી a f of x dx બંને ભેગું કરી નાખો તો 0 થી 2a f of x dx મતલબમાં શું થાય કે તમે જે લિમિટ તમને આપી હોય 0 થી 2a f of x dx પહેલા બે ભાગ કરો પહેલો કે બીજો ભાગ ગમે તે ભાગ ધારો કે બીજો ભાગ હોય તો જેની અપર લિમિટ હોય અપર લિમિટ માઈનસ ચલ એવું તમે કરી શકો છો આ પ્રમેય છે એક ભાગ્યે જ ક્યારેક કોઈ જેડબલ્યુ દાખલામાં ઉપયોગ થાય છે ગુજરાત બોર્ડમાં કોઈ જગ્યાએ એનો ઉપયોગ નથી અને ભાગ્યે જ જેડબલ્યુ માં પણ આ પ્રમેયનો ઉપયોગ થાય છે બરાબર છે એટલે ખાસ વાંધો નથી એમાં કોઈ જો f એ સંવૃત 0 થી 2a માં સતત હોય તો આ ખાસ બે પ્રમેય છે બે પ્રમેય જોજો f of 2a x equal to f of x મતલબમાં લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ આ 0 થી 2a છે તો લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ ચલ આવું કરવાથી વિધેય પોતે પાછું રિપીટ આવે જેમ કે છે જો f of 2a x equal to f of x લિમિટ કઈ છે ઇન્ટિગ્રેશન 0 થી 2a f of x dx લોઅર લિમિટ તો કે 0 પ્લસ અપર લિમિટ તો કે 2a માઈનસ ચલ એટલે 2a x તો 2a x બરાબર f of x જો આવતું હોય વિધેય હતું એને પાછું આવતું હોય તો જે લિમિટ છે એ લિમિટના બે સરખા ભાગ થાય 2 times 0 થી a f of x dx બે સરખા ભાગ થાય 0 થી pi by 2 હોય તો 2 times 0 થી pi by 4 આ રીતે બે સરખા ભાગ થાય કોના લિમિટના f of x dx આવું ક્યારે જ્યારે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ ચલ ઇક્વલ ટુ f of x વિધેય પોતે આવી જતું હોય ત્યારે અને જો લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ ચલ કરવાથી માઈનસ f of x આવે તો એ ઇન્ટિગ્રેશન નું મૂલ્ય શું થાય 0 ખ્યાલ આવશે કેમ 0 થાય તો તમે એના બે ભાગ કરો 0 થી a f of x dx અને a થી 2a f of x dx આ a થી 2a f of x dx માં લોઅર પ્લસ અપર માઈનસ ચલ કરશો ત્યારે એ શું થશે -0 થી a f of x dx એટલે આવડી જશે બરાબર આ તો સાબિતી છે પણ સાબિતીની કોઈ જરૂરિયાત નથી ફરી લોઅર પ્લસ અપર માઈનસ ચલ કરવાથી f of x આવી જાય તો લિમિટના બે સરખા ભાગ અને લોઅર પ્લસ અપર માઈનસ ચલ ઇક્વલ ટુ માઈનસ f of x આવે તો ઇન્ટિગ્રેશનનો જવાબ આવશે ડાયરેક્ટ 0 બરાબર છે નેક્સ્ટ અને સૌથી અગત્યના પ્રમેય હવે જે આવે છે ત્યાં બે પ્રમેય છે જો f એ સંવૃત -a થી a પર સતત હોય અને એ પણ પાછું યુગ્મ હોય સતત હોય અને યુગ્મ હોય જો સતત તો હોવું જોઈએ તો જ ઇન્ટિગ્રેશન થાય પહેલી વાત છે બરાબર પણ અહીંયા અગત્યની વસ્તુ છે યુગ્મ આ યુગ્મ અગત્યનું છે જો યુગ્મ હોય તો ઇન્ટિગ્રેશન -a થી a f of x dx ના બે સરખા ભાગ થાય
2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી a f of x dx. હવે આ જે છે આ પ્રમેય બે સરખા ભાગ થાય અને આ પ્રમેય એ બંને એક સરખા જેવું છે, બંને એક સરખા જેવું છે. આ શું કહેતો હતો કે લોઅર પ્લસ અપર માઈનસ ચલ ઇક્વલ ટુ વિધેય પાછું આવી જાય. તો આમાં ટ્રાય કરો તો લોઅર લિમિટ માઈનસ a પ્લસ અપર લિમિટ તો કે a અને માઈનસ ચલ માઈનસ a પ્લસ એ ઉડી ગયું એટલે માઈનસ x વધ્યું. તો માઈનસ x તમે મૂકો અંદર માઈનસ x અને શું આવે વિધેય પોતે આવી જાય. તો f of minus x equal to f of x આવે. તો આ કયા વિધેયની વ્યાખ્યા છે? f of minus x equal to f of x યુગ્મ વિધેયની વ્યાખ્યા છે કે આપેલ વિધેયમાં માઈનસ ખૂણો હોય અથવા ચલની જગ્યાએ માઈનસ હોય કે પ્લસ હોય એ વિધેયમાં જો કોઈ ફેરફાર ન થતો હોય તેના મૂલ્યમાં તો શું કહેવાય? યુગ્મ વિધેય. જેમ કે x² માઈનસ x મૂકો તોય x² અને પ્લસ x મૂકો તોય x². ધારો કે cos x માં તમે જોઈ લો પાઈ મૂકો તો -1 માઈનસ પાઈ મૂકો તોય -1 એટલે પાઈ કે -પાઈ બંનેમાં મૂલ્ય સરખું જ છે. તો cos કેવું થાય? યુગ્મ વિધેય. એટલે f of -x = f of x આવે તો લિમિટના બે સરખા ભાગ થાય 2 ટાઈમ 0 થી a f of x dx. અથવા તમે એમ પણ લખી શકો 2 ટાઈમ -a થી 0 f of x dx. એટલે આ પણ એક છે કે લોઅર પ્લસ અપર માઈનસ ચલ ઇક્વલ ટુ f of x આવે. આમાં પણ લોઅર પ્લસ અપર માઈનસ ચલ ઇક્વલ ટુ f of x આવે. લોઅર પ્લસ અપર માઈનસ ચલ એટલે f of -x જ થાય અને ઇક્વલ ટુ f of x. એને શબ્દ કયો વપરાય? યુગ્મ વિધેય. તો એ શું થાય? 2 ટાઈમ લિમિટના બે સરખા ભાગ. એ જ રીતે જો f -a થી a પર સતત હોય અને અયુગ્મ હોય, આમાં ખાસ ધ્યાન રાખવું શું? અયુગ્મ હોય તો વિધેય જે -a થી a f of x dx ઇક્વલ શું થયું? 0. અહીંયા પણ 0 હતું જ. એટલે આ બંને સરખા ભાગ છે. હવે આનો ઉપયોગ આપણને ખબર ક્યારે પડે કરાય? આ તો તમે ગમે ત્યારે કરી શકો સતત છે એટલે, પણ આ જે છે એ આપણને ખબર કઈ રીતે પડે દાખલામાં કે અહીંયા એ રીતનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે આ પણ કે લોઅર પ્લસ અપર માઈનસ ક્યારે ઉપયોગ કરવાનો એ આપણને ખ્યાલ કઈ રીતે આવે? તો એના માટે હું તમને જ્યારે દાખલા આવશે ત્યારે હિન્ટ આપીશ. આ તમને હું કહી શકું જો આપેલ દાખલાની લિમિટ વિરોધી હોય, જેમ કે -1 થી 1 બંને વિરોધી સંખ્યા છે, -2 થી 2 એ પણ વિરોધી છે, -3 થી 4 આ બંને સંખ્યા વિરોધી નો કહેવાય કારણ કે -3 અને 4 બંને સંખ્યા અલગ અલગ, ખાલી ચિહ્ન અલગ છે પણ સંખ્યા 3 અને 4 સંખ્યા પણ અલગ કહેવાય. -3 થી 3 આ રીતે વિરોધી સંખ્યા હોવી જોઈએ, એકબીજાની વિરોધી સંખ્યા હોવી જોઈએ લિમિટમાં. તો તમારે યુગ્મ કે અયુગ્મ ચેક કરી આગળ વધવાનું. જો યુગ્મ વિધેય તો ઇન્ટિગ્રેશનના બે ભાગ કરી દો અને જો અયુગ્મ વિધેય તો ડાયરેક્ટ તમે લખી શકો i બરાબર 0. એટલે અહીંયા બે પ્રમેય ખાસ ધ્યાન રાખવાના છે. એક તો લોઅર પ્લસ અપર માઈનસ ચલ અને એક આ યુગ્મ અયુગ્મ વિધેય. કારણ કે આ જે છે એ યુગ્મ અયુગ્મમાં આવી જ જાય છે, બરાબર છે. પણ અમુક દાખલાઓ છે જેમાં આનો ઉપયોગ પણ કરવો પડશે, જેની લિમિટ એકબીજાથી વિરોધી નહીં હોય, બરાબર છે. એ દાખલો જ્યારે આવશે ત્યારે આપણે એને જોઈ લઈશું. પણ ખાસ અત્યારે શું યાદ રાખવાનું છે? એક તો આ લોઅર પ્લસ અપર માઈનસ ચલ એ તો ગમે તે દાખલામાં થાય નિયત સંકલનના, અને એક આ જેની લિમિટ એકબીજાની વિરોધી સંખ્યા હોય તો યુગ્મ કે અયુગ્મ ચેક કરી લેવું પહેલા, બરાબર. હવે જોઈએ આ જે પરિણામો જોયા છે એના એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન -1 થી 1 x upon root a square minus x square dx. -1 થી 1 એકબીજાની વિરોધી સંખ્યા છે. તો હવે આનું શું કરવાનું? તો કે આપેલ જે વિધેય છે ને f of x લઈ લો પહેલા. f of x = x upon root a square minus x square. હવે x ની જગ્યાએ -x મતલબમાં યુગ્મ કે અયુગ્મ વિધેય ચેક કરવું પડે. -1 થી 1 એકબીજાને વિરોધી લિમિટ આપી છે એટલે. તો યુગ્મ કે અયુગ્મ વિધેય ચેક કરવું હોય તો બંને માટે LHS એક સરખું છે, f of -x. જો f of -x = -f of x આવે તો અયુગ્મ અને f of -x = f of x આવે તો યુગ્મ. આપણે બંનેનું LHS સરખું છે એટલે f of -x થી શરૂ કરવાનું. તો f of -x = આ x upon root a square minus x ની જગ્યા પર -x નો સ્ક્વેર. આ તો x સ્ક્વેર થઈ જાય. આ -12 x upon root a square minus x square તો -f of x થયું. મતલબમાં f of -x = -f of x. મતલબ માઈનસ ચિહ્ન આ જે હતું એમાંથી બહાર આવી જાય તો અયુગ્મ વિધેય અને માઈનસ ચિહ્ન ગુમ થઈ જાય એટલે કે f of -x = f of x આવી જાય તો અયુગ્મ વિધેય, સોરી યુગ્મ વિધેય. ફરી f of -x = -f of x આવે તો અયુગ્મ વિધેય એટલે માઈનસ ચિહ્ન બહાર આવી જાય તો અયુગ્મ અને માઈનસ ચિહ્ન ગુમ થાય એટલે કે f of -x = f of x આ રીતે ગુમ થઈ જાય તો યુગ્મ વિધેય. પણ આ તો શું થયું? f of -x = -f of x થયું. મતલબમાં અયુગ્મ વિધેય તો ડાયરેક્ટ i બરાબર 0. નેક્સ્ટ
ઇન્ટિગ્રેશન -a થી a x upon 2 plus x raised to 8. ફરીથી -a થી a એકબીજાની વિરોધી સંખ્યાઓ છે, તો યુગ્મ અયુગ્મ ચેક કરીએ. તો વિધેયને પહેલા f of x લઈ લઈએ. f of x x upon 2 plus x raised to 8. x ની જગ્યાએ -x. f of -x -x upon 2 plus કૌંસમાં -x raised to 8. એટલે આ તો x raised to 8 જ થઈ જાય. આ -x તો છે જ. એટલે -x upon 2 plus x raised to 8 minus f of x કહેવાય આને. મતલબમાં f of -x minus f of x આવ્યું. તો f of x એ શું થયું? અયુગ્મ વિધેય. એટલે I બરાબર 0 લખી શકો આના પરથી. આગળ ઇન્ટિગ્રેશન -π થી π √5 plus x square into sin cube x dx. ફરી x ની જગ્યાએ -x લઈશું આપણે, પણ આપણે પહેલા આને વિધેય તો લઈએ. f of x √5 plus x raised to 4 into sin cube x. તો f of -x √5 plus -x raised to 4 into sin cube -x. એટલે આ તો x raised to 4 જ થઈ જાય અને આ minus sin cube x, કારણ કે sin અયુગ્મ અને પાછો ક્યુબ છે, તો ક્યુબ હોવાથી માઈનસ ચિહ્ન બહાર આવવાનું છે. એટલે -√5 plus x raised to 4 into sin cube. એટલે -f of x. એટલે f of x એ અયુગ્મ વિધેય છે. તો I બરાબર 0. નેક્સ્ટ -1 થી 1 log of 3 - x upon 3 plus x. ફરી -1 થી 1 એકબીજાની વિરોધી સંખ્યાઓ છે, તો યુગ્મ અયુગ્મ વિધેય ચેક કરીએ. f of x log of 3 - x upon 3 plus x. f of -x log of એટલે 3 - x છે, પણ x ની જગ્યાએ -x મૂકીએ તો 3 plus x અને છેદમાં 3 - x. હવે આ જે છે 3 plus x છેદમાં 3 - x, આને આમ લખાય 3 - x છેદમાં 3 plus x whole raised to -1 લખાય ને. અને whole raised to -1 આગળ log છે, તો log ના ગુણધર્મ પ્રમાણે માઈનસ આવે. એટલે માઈનસ log of 3 - x upon 3 plus x. એટલે આ તો શું થયું? -f of x. એટલે f of x એ અયુગ્મ વિધેય છે. તો I 0. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 sin square x. હવે sin square કોઈ પણ નો સ્ક્વેર કરો એટલે કે યુગ્મ ઘાત કરો તો જવાબ તો યુગ્મ વિધેય જ કહેવાય. એટલે આ તો આપણને ખબર જ છે કે યુગ્મ વિધેય છે. તો શું કરે? ડાયરેક્ટ આ પ્રમેય પ્રમાણે લિમિટના બે સરખા ભાગ કરી નાખો. કાં તો -π/2 થી 0 કરો, કાં તો 0 થી π/2 કરો. આપણને સારું કહેવું પડે ધન લિમિટ, મતલબ 2 ટાઈમ 0 થી π/2 sin square x dx. બાજુ લખી દેવાનું કૌંસમાં કે યુગ્મ વિધેય. હવે sin square સૂત્ર અને 2 તો ત્યાં છે જ, આગળ લઈ લઈએ. એટલે 1 - cos 2x આનું સંકલન x - sin 2x/2 0 થી π/2 મૂકો. તો અહીંયા π/2 મૂકીએ તો π/2. જો sin 2x માં x ની જગ્યાએ π/2 મૂકીએ શું થાય? sin 2 into π/2 એટલે sin π એટલે 0. એટલે અપર લિમિટ થશે π/2 - 0 માઈનસ હવે લોઅર લિમિટ 0 અને 0. તો આન્સર થયો π/2. તમે આ ન કરો ડાયરેક્ટ કરો તો પણ ચાલે. sin square x જગ્યાએ ડાયરેક્ટ સંકલન કરી નાખો તો પણ ચાલે, કોઈ વાંધો નથી. બરાબર છે. નેક્સ્ટ -1 થી 1 sin cube x into cos raised to 4. -1 થી 1. હવે આમાં આપણને ખ્યાલ નથી કે યુગ્મ થાય કે અયુગ્મ થાય, તો વિધેય ચેક કરી લેવાનું. હવે ડાયરેક્ટ ખબર પડતી હતી સ્ક્વેર છે, યુગ્મ હોય જ. અહીંયા f of x sin cube x into cos raised to 4x. f of -x sin cube -x into cos raised to 4 -x. sin cube છે, sin પોતે અયુગ્મ, પાછો ક્યુબ એટલે એ પણ અયુગ્મ, તો એમાંથી માઈનસ ચિહ્ન બહાર આવશે. અને અહીંયા cos raised to 4 - x. cos યુગ્મ ત્યાં જ માઈનસ ચિહ્ન ગુમ થઈ જશે. એટલે cos of -x cos x તમે લખી શકો છો. એટલે અહીંયા આ માઈનસ ચિહ્નનું કોઈ અસ્તિત્વ નથી, પણ આ માઈનસ ચિહ્ન બહાર આવશે. એક જ માઈનસ ચિહ્ન બહાર આવશે. એટલે -sin cube x cos raised to 4x -f of x. તો f of x એ શું થયું? અયુગ્મ વિધેય. તો I બરાબર 0. બરાબર છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 0 થી π sin square x cos cube x. હવે અહીંયા તમે લિમિટ જોજો 0 થી π એકબીજાની વિરોધી નથી. બરાબર. આપણી પાસે અનિયત સંકલનમાં એક રીત હતી, sin raised to અને cos raised to. sin અને cos ની ઘાત હોય, એ ઘાતમાં આપણે જોતા હતા એક યુગ્મ એક અયુગ્મ ઘાત હોય તો યુગ્મ ઘાત વાળા વિધેય બરાબર t આદેશ. બંને અયુગ્મ ઘાત હોય તો મોટી ઘાત ધરાવતા વિધેય બરાબર t આદેશ. અને બંને યુગ્મ હોય તો ગુણિત ઉપગુણિતનો ઉપયોગ કરી અને યુગ્મ ઘાત આપણે દૂર કરતા હતા. પણ અહીંયા એવું જો કોઈ દાખલો હોય sin raised to અને cos raised to, તમારે તમારી રીતે કોઈ જગ્યાએ લખી રાખજો કે આ રીતનો ઉપયોગ કરે થાય. આમાં કઈ રીત આવશે? તો લોઅર પ્લસ અપર માઈનસ ચલ, આ રીતનો ઉપયોગ આવશે. આ પહેલી રીત કે જ્યાં લોઅર પ્લસ અપર માઈનસ ચલ આવે. પહેલા એવા દાખલાઓ
કે જ્યાં લોઅર પ્લસ અપર માઇનસ ચલ આવશે. આવી ત્રણ જગ્યા ઉપર આ પ્રમેયનો ઉપયોગ આવશે. પહેલી જગ્યા છે sin રેસ ટુ અને cos રેસ ટુ ના એક્ઝામ્પલ હોય, બરાબર છે. એટલે લોઅર પ્લસ અપર માઇનસ ચલ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો sin રેસ ટુ અને cos રેસ ટુ ના દાખલા હોય ત્યારે. તો આમાં પેલા આપણે લોઅર પ્લસ અપર માઇનસ ચલ મતલબ લોઅર પ્લસ અપર તો પાઈ થાય અને માઇનસ ચલ એટલે x, એટલે x ની જગ્યા ઉપર પાઈ માઇનસ x મૂકવાનું. તો 0 થી પાઈ sin સ્ક્વેર પાઈ માઇનસ x into cos ક્યુબ પાઈ માઇનસ x. આ પાઈ માઇનસ x sin પાઈ માઇનસ એટલે sin x થાય, તો એ સ્ક્વેર નું સ્ક્વેર જ લેવાનું છે. પણ આ cos ક્યુબ જે છે cos ક્યુબ cos પાઈ માઇનસ x, cos પાઈ માઇનસ એટલે માઇનસ cos x, ક્યુબ છે એટલે -12 આવી જાય. તો -12 0 થી પાઈ sin સ્ક્વેર x into cos ક્યુબ x dx. પણ આ તો શું છે આપણી રકમ, એટલે માઈનસ અને આને i લખી શકું. રકમ તો આપણી i હતી ઇક્વલ ટુ આ માઈનસ અને આ પછી રકમ છે એટલે એ પણ i. તો આ માઈનસ i ને આપણે લઈ આવો i plus i 2i 0 તો i is equal to 0. તો આનો આન્સર શું થશે i બરાબર 0. ઓકે, પહેલા આપણે લખી લો એટલે આપણે આગળ જઈએ. લખી લો આટલું. આગળ જોઈએ મિત્રો, ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ sin ક્યુબ x into cos સ્ક્વેર x dx. આપણે જોયું છે મિત્રો કે sin અને cos ની ઘાત હોય ત્યાં પણ લોઅર પ્લસ અપર માઇનસ ચલનો ઉપયોગ કરવાનો છે. આપણે આગળ દાખલામાં જોયું છે. તો અહીંયા પણ આપણે લોઅર પ્લસ અપર માઇનસ ચલનો ઉપયોગ કરીએ. તો 0 થી 2 પાઈ sin ક્યુબ 2 પાઈ માઇનસ x, કારણ કે લોઅર પ્લસ અપર એટલે 2 પાઈ થાય અને માઇનસ ચલ x એટલે x ની જગ્યાએ 2 પાઈ માઇનસ x મૂકવાનું into cos સ્ક્વેર 2 પાઈ માઇનસ x. 2 પાઈ માઇનસ x એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં sin ઋણ અને cos ધન. તો આ શું થાય માઇનસ sin x પણ ક્યુબ હોવાથી માઇનસ sin ક્યુબ x અને આ તો cos તો ધન જ છે એટલે cos સ્ક્વેર x. તો આ માઇનસ કોમન જો બહાર લઈ લઈએ માઇનસ તો શું થઈ જાય રકમ જ આવી જાય એટલે માઇનસ i, એટલે i equal to minus i મતલબમાં 2i બરાબર 0. તો i is equal to 0. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 રૂટ ઓફ sin x upon રૂટ ઓફ sin x પ્લસ રૂટ ઓફ cos x dx. મિત્રો આપણે લોઅર પ્લસ અપર માઇનસ ચલ નો ઉપયોગ ક્યારે કરવાનો એની એક રીત જોઈ. જો તમને sin અને cos ની ઘાત આપી હોય તો. બીજી રીત, તમને આપેલ વિધેયમાં અંશ અને છેદમાં એક વિધેય સરખું હોય. એ જોઈ શકો છો અંશ ને છેદમાં રૂટ ઓફ sin x સરખું છે. તો અહીંયા તમારે એ પ્રમેય એટલે કે લોઅર પ્લસ અપર માઇનસ ચલ આ પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો લોઅર પ્લસ અપર એટલે પાઈ બાય 2 અને માઇનસ ચલ એટલે માઇનસ x. એટલે x ની જગ્યા ઉપર પાઈ બાય 2 માઇનસ x મૂકવાનું. પહેલા રકમને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે એ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 0 થી પાઈ બાય 2 રૂટ ઓફ sin પાઈ બાય 2 માઇનસ x છેદમાં રૂટ ઓફ sin પાઈ બાય 2 માઇનસ x પ્લસ રૂટ ઓફ cos પાઈ બાય 2 માઇનસ x dx. હવે 0 થી પાઈ બાય 2 આ લખાય રૂટ ઓફ cos x છેદમાં રૂટ ઓફ cos x પ્લસ રૂટ ઓફ sin x. સમીકરણ નંબર 2. હવે 1 + 2 સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા i + i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 રૂટ ઓફ sin x પ્લસ રૂટ ઓફ cos x. કારણ કે છેદ સરખા છે તો અંશનો સરવાળો. તો છેદમાં પણ રૂટ ઓફ sin x પ્લસ રૂટ ઓફ cos x આ તો ઉડી જશે એટલે વધશે 1 નું સંકલન x 0 થી પાઈ બાય 2 લિમિટ મૂકો એટલે પાઈ બાય 2 અપર લિમિટ મૂકો પાઈ બાય 2 માઈનસ લોઅર લિમિટ 0 એટલે પાઈ બાય 2 થાય. તો 2i = પાઈ બાય 2 મતલબમાં i = પાઈ બાય 4. મિત્રો આવો કોઈ પણ દાખલો હોય અને જો MCQ માં પૂછાય તો ડાયરેક્ટ તમે શોર્ટકટ મેથડ થી એનો ઉપયોગ કરી શકો છો. અંશ અને છેદમાં એક વિધેય સરખું હોય તો ડાયરેક્ટ જવાબ કઈ રીતે આવે એ જોજો. અપર માઈનસ લોઅર આખા છેદમાં 2 આ શોર્ટકટ નો ઉપયોગ કરો. અપર એટલે પાઈ બાય 2 માઈનસ લોઅર એટલે 0 એટલે પાઈ બાય 2 માઈનસ 0 એટલે પાઈ બાય 2 આખા છેદમાં 2 એટલે પાઈ બાય 4. આ આગળ પણ જોઈશું આપણે. આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 0 થી પાઈ બાય 2 sin રેસ ટુ nx upon sin રેસ ટુ nx plus cos રેસ ટુ nx dx. સમીકરણ નંબર 1 પ્રમેયનો ઉપયોગ કરી 0 થી પાઈ બાય 2 sin રેસ ટુ n પાઈ બાય 2 માઈનસ x છેદમાં sin રેસ ટુ n પાઈ બાય 2 માઈનસ x plus cos રેસ ટુ n પાઈ બાય 2 માઈનસ x. જોજો આ પ્રમેયનો ઉપયોગ dx માં ન લખતા, કારણ dx એ તો સંકલનનો ચલ છે, ત્યાં એ પ્રમેયનો ઉપયોગ ન થાય. વિધેય જેનું સંકલન કરવાનું હોય ત્યાં આપણે એ પ્રમેયનો ઉપયોગ કરવાનો હોય. બરાબર? તો આ શું થઈ જાય 0 થી પાઈ બાય 2 ઉપર લખાય cos રેસ ટુ nx છેદમાં cos રેસ ટુ nx plus sin રેસ ટુ nx dx. આને સમીકરણ નંબર 2 આપી દો. હવે સમીકરણ 1 + 2 તો i + i બરાબર 0 થી પાઈ બાય 2 sin રેસ ટુ nx plus cos રેસ ટુ nx છેદમાં sin રેસ ટુ nx plus cos રેસ ટુ nx એટલે 1 ઉડી જાય એટલે 1 નું સંકલન x
લિમિટ મૂકી દો પાઈ બાય 2 માઇનસ 0 પાઈ બાય 2 2y ઇક્વલ ટુ પાઈ બાય 2 મતલબમાં i ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4. અહીંયા પણ પેલા શોર્ટકટ નો ઉપયોગ કરીએ. શોર્ટકટ શું હતું? અપર માઇનસ લોઅર આખા છેદમાં 2. તો અપર એટલે પાઈ બાય 2 માઇનસ લોઅર એટલે 0. પાઈ બાય 2 માઇનસ 0 એટલે પાઈ બાય 2 અને આખા છેદમાં 2 એટલે પાઈ બાય 4. આન્સર બરાબર. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 1 થી 4 રૂટ x અપોન રૂટ ઓફ 5 માઇનસ x પ્લસ રૂટ x. રૂટ x સરખું છે, પ્રમેયનો ઉપયોગ કરો. તો 1 થી 4 રૂટ ઓફ લોઅર પ્લસ અપર 1 પ્લસ 4 એટલે 5 માઇનસ 4 એટલે માઇનસ x મતલબ 5 માઇનસ x મૂકવાનું x ની જગ્યા ઉપર. તો રૂટ ઓફ 5 માઇનસ x છેદમાં રૂટ ઓફ 5 માઇનસ 5 પ્લસ x આપણે માઇનસ છે એટલે પ્લસ રૂટ ઓફ 5 માઇનસ x. આ 5 કેન્સલ. તો 1 થી 4 રૂટ ઓફ 5 માઇનસ x છેદમાં રૂટ x પ્લસ રૂટ ઓફ 5 માઇનસ x dx. આ સમીકરણ નંબર 2. 1 અને 2 નો સરવાળો કરીએ તો i પ્લસ i બરાબર ઇન્ટિગ્રેશન 1 થી 4 રૂટ x પ્લસ રૂટ ઓફ 5 માઇનસ x છેદમાં રૂટ x પ્લસ રૂટ ઓફ 5 માઇનસ x. આ તો ઉડી ગયું. વચ્ચે 1 1 નું સંકલન x. લિમિટ મૂકો. અપર લિમિટ 4 માઇનસ લોઅર લિમિટ 1 4 માઇનસ 1 એટલે 3. 2y ઇઝ ઇક્વલ ટુ 3 મતલબમાં i ઇઝ ઇક્વલ ટુ 3 બાય 2. અહીંયા એ શોર્ટકટ નો ઉપયોગ કરીએ. અપર માઇનસ લોઅર એટલે કે 4 માઇનસ 1 એટલે 3 છેદમાં 2 એટલે 3 બાય 2 આન્સર. હજી જોઈએ આગળ. આમાં જો તો આન્સર સ્કોર ડાયરેક્ટ આવશે. અપર માઇનસ લોઅર એટલે પાઈ માઇનસ 0 આખા છેદમાં 2 એટલે પાઈ બાય 2 આન્સર હોવો જોઈએ. જોઈએ આગળ. તો પહેલા તો e cos બંનેમાં છે મતલબમાં પ્રમેયનો ઉપયોગ કરવાનો. એટલે સમીકરણ નંબર 1 આપી દો. 0 થી પાઈ e cos પાઈ માઇનસ x છેદમાં e cos પાઈ માઇનસ x પ્લસ e માઇનસ cos પાઈ માઇનસ x. આ શું થાય? e માઇનસ cos x છેદમાં e માઇનસ cos x. અહીંયા આગળ માઇનસ છે અને પેલું cos નું માઇનસ આવશે બીજા ચલમાં એટલે e પ્લસ cos x. આ સમીકરણ 2 આપી દો. સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા i પ્લસ i બરાબર 0 થી પાઈ e cos x પ્લસ e માઇનસ cos x છેદમાં e cos x પ્લસ e માઇનસ cos x dx. આ તો ઉડી ગયું. વધે 1 નું સંકલન x. લિમિટ મૂકી દો. પાઈ માઇનસ 0 એટલે પાઈ 2y ઇઝ ઇક્વલ ટુ પાઈ તો i ઇક્વલ ટુ પાઈ બાય 2. જો મિત્રો ખબર પડી તમને એટલે અંશ અને છેદમાં કોઈ વિધેય સમાન હોય ત્યારે એ લોઅર પ્લસ અપર માઇનસ ચલ પ્રમેયનો ઉપયોગ કરવાનો. પહેલી 3 જગ્યા ઉપર આ પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે. પહેલી જગ્યા કઈ? sin અને cos ની ઘાત હોય ત્યારે. બીજી જગ્યા કઈ? જ્યારે અંશ અને છેદમાં સમાન વિધેય આપેલું હોય ત્યારે. હવે ત્રીજી જગ્યા જોજો. 0 થી 1 x into 1 minus x raised to 3 by 2. આપેલ વિધેયમાં તમને છૂટો કોઈ ચલ દેખાતો હોય એટલે કે x હોય, x² હોય, x³ હોય, આવું છૂટો ચલ દેખાતો હોય. બરાબર? સિંગલ હોય. કોઈ વિધેય સાથે નહીં, ખાલી ચલ હોય. આવું x છે, x² છે આ રીતે. તો પણ લોઅર પ્લસ અપર માઇનસ ચલ નો ઉપયોગ કરવાનો. બરાબર છે? તો ઇન્ટિગ્રેશન 0 થી 1 x ની જગ્યાએ 1 minus x અહીંયા 1 minus 1 plus x raised to 3 by 2. આ 1 1 કેન્સલ. 0 થી 1 1 minus x અને x raised to 3 by 2. આ અંદર મલ્ટીપ્લાય કરો. 0 થી 1 x raised to 3 by 2 minus x raised to 5 by 2 dx. આનું સંકલન x raised to 5 by 2 upon 5 by 2 પણ છેદમાં 5 by 2 ને બાજુ શું લખાય? 2 by 5 માઈનસ આનું શું થાય? x raised to 7 by 2 upon 7 by 2 બાજુ શું લખાય? 2 by 7. લિમિટ 0 થી 1 1 મૂકી દો તો 2 by 5 minus 2 by 7 ક્રોસ મલ્ટીપ્લાય 10 14 ઓછા 10 એટલે 4 છેદમાં 35 એટલે i is equal to 4 by 35. બરાબર? આ ત્રીજી જગ્યા હતી જ્યાં લોઅર પ્લસ અપર માઇનસ ચલનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ 0 થી 3 x² into 3 minus x raised to half. ફરી x² ચલ છૂટો દેખાય છે પ્રમેય. તો 0 થી 3 3 minus x whole square into 3 minus 3 plus x raised to half. આનું વિસ્તરણ 0 થી 3 9 minus 6x plus x² into 3 3 cancel અને x raised to half. આ x raised to half ને અંદર મલ્ટીપ્લાય કરો. 0 થી 3 9 into x raised to half minus 6 into x raised to 3 by 2 plus x raised to 5 by 2. હવે સંકલન ને લિમિટ મૂકવાની છે. તો 9 into x raised to 3 by 2 upon 3 by 2 પણ છેદમાં 3 by 2 બાજુમાં લખીએ 2 by 3 minus 6 into x raised to 5 by 2 upon 5 by 2 પણ છેદમાં 5 by 2 બાજુ શું લખાય? 2 by 5 plus x raised to 7 by 2 upon 7 by 2 પણ બાજુમાં 2 by 7 લખી દે. લિમિટ મૂકીએ 0 થી 3 તો 3 મૂકીએ પહેલા. તો 3 3 કેન્સલ એટલે 6 into 3 raised to 3 by 2 minus 12 by 5 into 3 raised to 5 by 2 plus 2 by 7 into 3 raised to 7 by 2. આ મૂકીએ આપણે અપર લિમિટ. હવે માઈનસ કરીને લોઅર લિમિટ. જો તમે લોઅર લિમિટ મૂકશો તો આ બધા 0 થઈ જશે. જોઈ લો. એટલે લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી. બરાબર? હવે x raised to 3 raised to 3 by 2 એટલે 3 √3.
આગળ 6 છે એટલે 18√3 માઇનસ આ 3/5/2 મતલબમાં 3 સ્ક્વેર ઇન્ટુ √3 એટલે કે 9√3 12 ગુણ્યા 9 108 108 છેદમાં 5√3 પ્લસ આ 2/7 તો ખરું 3/7/2 મતલબમાં 3 ક્યુબ ઇન્ટુ √3 3 ક્યુબ એટલે 27 ઇન્ટુ 2 છે એટલે 54/7 √3 લસા 35 લસા થશે તો 18 ગુણ્યા 35 630 √3 માઇનસ 108 ગુણ્યા 7 એટલે 756 √3 પ્લસ 54 ગુણ્યા 5 એટલે 270 √3 છેદમાં 35 આ બાદબાકી કરો 144 √3/35 બરાબર છે. નેક્સ્ટ હજી જુઓ 0 થી π/2 1/1 પ્લસ સોરી ઇન્ટિગ્રેશન 0 થી π/2 1/1 પ્લસ √ cot x અહીંયા 1 1 સરખું છે તો સમીકરણ નંબર 1 આપી પ્રમેયનો ઉપયોગ કરીએ 0 થી π/2 dx/1 પ્લસ √ cot π/2 - x આ થશે 10x આ 10 ને શું કરીએ 1/√ cot x લખાય એનો લસા 0 થી π/2 √ cot x ના છેદમાં √ cot x + 1 આને સમીકરણ નંબર 2 આપી દો સમીકરણ 1 + 2 I + I બરાબર 0 થી π/2 1 પ્લસ √ cot x છેદમાં √ cot x + 1 dx આ કેન્સલ 1 નું સંકલન x લિમિટ મૂકી દો એટલે π/2 2i = π/2 મતલબમાં I = π/4 અહીંયા પેલી શોર્ટકટ નો ઉપયોગ કરો અપર માઈનસ લોઅર આખા છેદમાં 2 અપર π/2 લોઅર 0 એટલે π/2 - 0 એટલે π/2 આખા છેદમાં 2 એટલે π/4 તો અહીંયા એ પણ શોર્ટકટ નો ઉપયોગ તમે કરી શકો છો પણ ક્યારે MCQ માટે અને જો દાખલો હોય તો તમને જવાબ ખબર પડી શકે છે પણ એ રીતનો ઉપયોગ આ પાર્ટ બી માં ન કરાય MCQ માટે થાય JEE માટે ઓકે લખી લો આટલું આગળ વધીએ મિત્રો તો જો ઇન્ટિગ્રેશન π/6 થી π/3 log of 1 + sin x ના છેદમાં 1 + cos x આ સ્પેશિયલ કેસમાં યાદ રાખજો કે અહીંયા પણ લોઅર પ્લસ અપર માઈનસ ચલનો ઉપયોગ કરવાનો છે લોઅર π/6 અપર π/3 તો π/6 + π/3 એટલે π/2 તો પ્રમેયનો ઉપયોગ કરીએ π/6 થી π/3 log of 1 + sin π/2 - x છેદમાં 1 + cos π/2 - x આ થઈ જશે શું તો ઇન્ટિગ્રેશન π/6 થી π/3 log of 1 + cos x ના છેદમાં 1 + sin x હવે આ જે છે આને ઉલટાઈ દઈએ એટલે કે 1 + sin upon 1 + cos ⁻1 લખાય અને log હોવાથી -1 ક્યાં આવી જાય આગળ એટલે π/6 થી π/3 log of 1 + sin x ના છેદમાં 1 + cos x આ માઈનસ પાર લઈ લીધા તો રકમ થઈ ગઈ તો શું લખાય -i મતલબમાં I = -i 2i = 0 I = 0 0 થી π x * sin x ના છેદમાં 1 + cos x dx છૂટો x દેખાય છે તો પ્રમેય 0 થી π - x * sin π - x છેદમાં 1 + cos π - x dx તો આ શું થાય ઇન્ટિગ્રેશન 0 થી π - x આ થશે sin x છેદમાં સ્ક્વેર હોવાથી 1 + cos x dx હવે કાઉન્સ છોડીએ અને છેદ વિભાજન પણ કરીએ બંને કામ કરીએ તો શું થાય 0 થી π sin x ના છેદમાં 1 + cos x dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી π x sin x ના છેદમાં 1 + cos x dx એટલે આ શું થઈ ગયું આપણી રકમ થઈ ગઈ આને I લખાય તો I = ઇન્ટિગ્રેશન 0 થી π sin x ના છેદમાં 1 + cos x dx માઈનસ I હવે આ માઈનસ I કાપા જ આવશે એટલે એનું કામ તો થઈ ગયું હવે આ જોવાનું છે તો cos x = t sin x dx = -dt લિમિટ ચેન્જ કરીએ જો x = 0 તો t = 1 અને x = π તો t = -1 મતલબ શું થયું આ માઈનસ આયા બાજુ 2i = 1 થી -1 લિમિટ ઊંધી છે 1 થી -1 π/1 + t² - dt આ માઈનસ ચિહ્ન લિમિટ ની અંદર જવા દો તો લિમિટ ઉલટાઈ જાય જોયું છે પ્રમેય આપણે માઈનસ ચિહ્ન જો લિમિટ ની અંદર જાય તો લિમિટ ઉલટાઈ જાય અથવા માઈનસ ચિહ્ન કોમન લો તો પણ લિમિટ ઉલટાઈ જાય બે એક જ થાય તો I = π/2 -1 થી 1 dt/1 + t² આ તો સંકલન થઈ જાય π/2 ચોરસ કૌંસમાં tan - t -1 થી 1 લિમિટ મૂકી દો π/2 આ થશે π/4 માઈનસ π/4 એટલે π/4 + π/4 એટલે π/2 * π/2 એટલે π²/4 એટલે બહુ સરસ દાખલો છે આ જરાક ધ્યાન રાખજો બરાબર છે નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 0 થી π x/1 + sin x ફરી અંશમાં છૂટો x દેખાય છે પ્રમેય 0 થી π - x ના છેદમાં 1 + sin π - x તો ઉપર π - x છેદમાં 1 + sin જ થાય બીજું ચલો sin ધન અહીંયા છેદ વિભાજન π/1 + sin - x/1 + sin એમાં આ જે છે તો રકમ છે
આમાંથી જો પાઈ બાર લઈ લો તો ઉપર 1 વધે અને છેદમાં 1 પ્લસ સાઇન, અને 1 પ્લસ સાઇન હોય તો સંકલનમાં શું કરવાનું? અનુબદ્ધ કરણી. તો I is equal to pi 0 થી pi 1 minus sin x ના છેદમાં 1 minus sin square x અને minus I. આ minus I by 2i equal to pi 0 થી pi 1 minus sin x ના છેદમાં 1 minus sin square એટલે cos square x. I equal to pi by 2 integration 0 થી pi આ થશે sec square x minus sec x tan x. pi by 2 આનું સંકલન tan x, આનું સંકલન sec x. હવે લિમિટ મૂકીએ તો આ pi by 2 tan pi 0 sec pi minus 1 પણ આગળ માઈનસ હોવાથી પ્લસ 1, લોઅર લિમિટ નું માઈનસ. હવે 0 મૂકીએ તો tan 0 0 sec 0 એટલે 1 એટલે 0 minus 1. આ 1 અને માઈનસ માઈનસ પ્લસ 1 એટલે 1 પ્લસ 1 એટલે 2. pi by 2 into 2 એટલે pi. નેક્સ્ટ 0 થી pi by 4 log of 1 plus tan x dx. આ પણ મિત્રો સ્પેશિયલ કેસ ને યાદ રાખજો, પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. 0 થી pi by 4 log of 1 plus tan pi by 4 minus x. હવે આ tan pi by 4 minus x નું સૂત્ર શું થાય? તો કે 1 minus tan x ના છેદમાં 1 plus tan x. હવે અહીંયા લસા તો 1 plus tan plus 1 minus tan એ tan કેન્સલ, 1 plus 1 એટલે 2. તો log of 2 upon 1 plus tan. આ જે છે log માં અંદર ભાગાકાર છે તો બે log અલગ અલગ આપી દો, બાદબાકીમાં કન્વર્ટ થઈ જાય. તો 0 થી pi by 4 log 2 dx minus 0 થી pi by 4 log of 1 plus tan x dx. આ રકમ આવી ગઈ, એને I લખાય. આમાંથી log 2 બાર વધે 1, 1 નું સંકલન x. તો I બરાબર આ log 2 x 0 થી pi by 4 minus I. આ minus I આ બાજુ 2y equal to આ log 2 લિમિટ મૂકો એટલે pi by 4, 2 નીચે લઈ આવો એટલે pi by 8 into log 2. નેક્સ્ટ 0 થી pi x into sin cube x. ફરી x તો દેખાય છે, પ્રમેય પહેલા પ્રમેયનો ઉપયોગ કરીએ તો 0 થી pi minus x into sin cube pi minus x. 0 થી pi minus x અને sin cube pi minus એટલે sin cube જ x થાય. હવે અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ કાઉન્ટ છોડીને તો 0 થી pi into sin cube x minus 0 થી pi x into sin cube x. એટલે આ તો I થઈ ગયું, પણ અહીંયા આ જે sin cube છે આપણી પાસે sin cube નું સંકલન નથી. તો sin 3x ના સૂત્રમાંથી sin cube ને આપણે કરતા બનાવીએ તો શું થાય જુઓ. આ તો I is equal to આ pi બાર લઈ લો અને sin cube ને કરતા બનાવો 3 sin x minus sin 3x આખા છેદમાં 4 અને minus I. આ minus I આ બાજુ તો શું થાય જોજો 2i pi by 4 અને અંશનું સંકલન -3 cos x minus minus plus cos 3x by 3 0 થી pi. હવે લિમિટ મૂકીએ તો આ 2 નીચે pi by 8. હવે આમાં લિમિટ મૂકીએ પહેલા pi મૂકીએ તો -3 into cos pi minus 1 minus minus plus અહીંયા minus 1/3. હવે લોઅર લિમિટ નું માઈનસ, હવે 0 મૂકીએ તો -3 plus 1/3 આ થશે 8/3, આ થશે -8/3 પણ વચ્ચે માઈનસ હોવાથી +8/3 એટલે આ થશે 16 ના છેદમાં 3 પણ આ થોડી જાય 2 pi by 3. બરાબર છે. નેક્સ્ટ -a થી a root of a minus x upon a plus x dx. આ પ્રમેય રીતે થઈ શકે, પણ આ દાખલો આપણે આગળ px upon qx root of px upon qx એ રીતનો ઉપયોગ કરીશું. અહીંયા પણ એ જ કરીએ છીએ જોજો. root in -a થી a root of a minus x upon a plus x into a minus x upon a minus x. px વડે અંશ અને છેદમાં મલ્ટીપ્લાય કર્યું એટલે અંશમાં શું થાય a minus x whole square રૂટ નીકળી ગયું અને છેદમાં a plus x into a minus x એટલે root of a square minus x square. અલગ અલગ છેદ વિભાજન એટલે -a થી a upon root a square minus x square minus x upon root a square minus x square. મિત્રો અહીંયા હવે આ ડાયરેક્ટ ન કરાય, તમે જુઓ -a થી a પ્રમેયનો ઉપયોગ કરો, એકબીજાની વિરુદ્ધ લિમિટ છે તો આ જે છે એ તમે જોઈ શકો છો યુગ્મ વિધિ છે. ઉપર તો કોન્સ્ટન્ટ છે, નીચે બધું સ્ક્વેર છે એટલે યુગ્મ થઈ ગયું. આ તમે જોઈ નીચે તો બધું સ્ક્વેર જ છે એટલે છેદ તો યુગ્મ છે પણ અંશમાં ખાલી x છે તો એ તો અયુગ્મ થયું. એટલે આમાં 2 ટાઈમ કરી લિમિટ અડધી કરી નાખો અને આમાં ડાયરેક્ટ જવાબ 0. આનો ઉપયોગ કરાય. હા, આ ન કરવું હોય તમે એમને ડાયરેક્ટ આગળ વધવા માંગો છો થઈ શકે, પણ આ પ્રમેયનો ઉપયોગ કરો દાખલો અડધો હમણાં શોર્ટમાં થઈ જાય. તો 2 ટાઈમ 0 થી a upon root a square minus x square dx અને આ 0 કારણ કે પ્રથમ પદ જે છે એ યુગ્મ છે, બીજું જે છે તે અયુગ્મ છે. તો 2a sin inverse x by a લિમિટ મૂકી દો. a મૂકો એટલે sin inverse 1 એટલે pi by 2, 0 મૂકો એટલે 0, 2 cancel pi a. નેક્સ્ટ pi by 6 થી pi by 3 sin 2x into log of 10x. ફરી પ્રમેય લોઅર પ્લસ અપર એટલે pi by 2 થાય અને માઈનસ 4 એટલે માઈનસ x એટલે pi by 2 minus x મૂકીશું. pi by 6 થી pi by 3 sin 2 into pi by 2 minus x into log of 10 pi by 2 minus x. આ શું થાય
કાઉન્સ મલ્ટીપ્લાય કરતો sin પાઈ માઇનસ 2x અને log ઓફ cot x. આ sin પાઈ માઇનસ બીજું ચરણ sin ધન એટલે sin 2x. આનું શું લખાય log of cot x એટલે log of 1 upon tan x અને log ના ગુણધર્મ પ્રમાણે log 1 minus log of tan x પર log 1 0 એટલે minus log of tan x. એટલે આમાંથી જો માઈનસ 12 લઈ લો તો રકમ આવી ગઈ એટલે I equal to minus I 2i બરાબર 0 I બરાબર 0 બરાબર છે લખી લો આટલું હવે તમે. તો મિત્રો નેક્સ્ટ જોઈએ 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર x ના છેદમાં sin x plus cos x dx. સમીકરણ નંબર 1 આપી પ્રમેયનો ઉપયોગ કરીએ 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર પાઈ બાય 2 minus x છેદમાં sin પાઈ બાય 2 minus x plus cos પાઈ બાય 2 minus x. 0 થી પાઈ બાય 2 આ થઈ જાય cos સ્ક્વેર x આ cos x અને આ થશે sin x. સમીકરણ નંબર 2 1 અને 2 નો સરળ કરીએ I plus I બરાબર 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર plus cos સ્ક્વેર છેદમાં sin plus cos dx ઉપર થઈ જાય 1 2i equal 0 થી પાઈ બાય 2 dx upon sin plus cos. હવે આવો દાખલો આપણે અનિયતમાં જોયો છે ત્યાં √2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઇડ કર્યું છે સેમ એ જ રીતે 2i બરાબર 0 થી પાઈ બાય 2 dx upon √2 કાઉન્સમાં 1 upon √2 sin x plus 1 upon √2 cos x. આ √2 બહાર લઈ લો 0 થી પાઈ બાય 2 dx upon √2 આ છે 1 upon √2 ની જગ્યાએ તમે sin પાઈ બાય 4 કે cos પાઈ બાય 4 જે લખવું હોય તે મેં લખ્યું છે cos પાઈ બાય 4 sin x sin પાઈ બાય 4 cos x. તો I equal to 2 નીચે √2 બહાર એટલે 1 upon 2 √2 અને આ તો સૂત્ર થઈ ગયું sin x plus પાઈ બાય 4 જેને અંશમાં લઈ લો cosec x plus પાઈ બાય 4 એનું સૂત્ર log of cosec x plus પાઈ બાય 4 minus cot x plus પાઈ બાય 4 0 થી પાઈ બાય 2 તો 1 upon 2 √2 પાઈ બાય 2 મૂકીએ પાઈ બાય 2 plus પાઈ બાય 4 3 પાઈ બાય 4 3 પાઈ બાય 4 માં cosec બીજા ચરણમાં ધન અને મૂલ્ય √2 અને 3 પાઈ બાય 4 આ cot ઋણ બીજા ચરણમાં આ તો માઈનસ છે એટલે +1 માઈનસ હવે લોઅર લિમિટ મૂકીએ તો લોઅર લિમિટ મૂકો તો cosec પાઈ બાય 4 √2 માઈનસ cot પાઈ બાય 4 એટલે 1 તો બે log ની બાદ બાકી છે ભાગાકારમાં કન્વર્ટ કરીએ 1 upon 2 to log of mod √2 + 1 છેદમાં √2 - 1. હવે અહીંયા અનુબદ્ધ કોણી લેવી પડશે તો 1 upon 2 to log of √2 + 1 છેદમાં √2 - 1 into √2 + 1 છેદમાં √2 + 1. તો 1 upon 2 ઉપર થશે √2 + 1 હોલ સ્ક્વેર નીચે થશે 2 - 1 એટલે 1 2 આગળ લઈ લો 2/2 √2 log of √2 + 1 લા થશે 1 upon √2 log of √2 + 1. મિત્રો સૌથી અગત્યનો દાખલો છે આ બહુ અગત્યનો દાખલો. આવો એક દાખલો તમને ટ્રાય કરવા માટે મેં હોમવર્કમાં પણ આપેલો છે જોજો હું કહું તમને x upon x into tan x ના છેદમાં sec plus tan. મિત્રો આને પહેલા છે ને sin cos માં કન્વર્ટ કરજો શું લખાય x into sin x છેદમાં 1 plus sin x. તો દાખલો આપણે ગણેલો છે એ આવી જશે અહીંયા બરાબર છૂટો x છે પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે પણ પહેલા sin cos માં કન્વર્ટ કરજો બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલમાં x સ્ક્વેર છૂટો દેખાય છે પ્રમેય આમાં x upon sin plus cos આમાં પણ પ્રમેય આમાં પ્રમેય ઉપયોગ કરશો એટલે આવું પદ આવી જશે આ પદ આવશે બરાબર છે પણ પ્રમેયનો જ ઉપયોગ આવશે આમાં આ છેદ અંશમાં કોન્સ્ટન્ટ અને છેદમાં sin સ્ક્વેર cos સ્ક્વેર વાળું પદ મતલબ અંશ ને છેદને cos સ્ક્વેર વડે ભાગી tan x બરાબર t આદેશ લેવાનું થશે. આમાં છૂટો x દેખાય છે પ્રમેય આમાં રૂટની અંદર અને આગળ ચલની ઘાત સરખી છે તો રૂટની અંદર જે હોય એને આગળ આપણે સેટ કરવાનું છે પછી કાઉન્સ છોડીને સંકલન કરી દેવાનું. આમાં આ મિત્રો જે છે જો છેદમાં sin into cos છે અને ઉપર sin minus cos છે આવી એક રીત અનિયત સંકલનમાં આપણે જોઈ છે જો છેદમાં sin into cos હોય અને ઉપર sin plus cos કે sin minus cos હોય તો એના કરતા વિરોધી ચલ મતલબ ચિહ્ન બરાબર t આદેશ લેવો એટલે કે અહીંયા sin minus cos છે તો sin plus cos બરાબર t આદેશ લેવો એ રીત તો કરી જ શકો તમે પણ 0 થી પાઈ બાય 2 મતલબ નિયત સંકલન છે તો આમાં પણ પ્રમેયનો ઉપયોગ કરો પ્રમેયનો ઉપયોગ કરી તમે સમીકરણ 2 જે આવશે તો 1 + 2 કરો ડાયરેક્ટ જવાબ પણ ત્યાં મળશે તમને ચેક કરજો બરાબર આ અને આ નેક્સ્ટ 0 થી પાઈ log of 1 + cos x dx. મિત્રો ખાસ આ દાખલો જે છે કે તમે ટ્રાય કરજો આના જેવો દાખલો છે બહુ અગત્યનો દાખલો છે બરાબર છે ખબર પડી. તો અહીંયા જે પ્રમેય અને ગુણધર્મ પર આધારિત જે દાખલાઓ હતા એ રીત અહીંયા પૂરી થાય છે. ઓકે લખી લો.